HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જામનગરની સરકારી શાળા નંબર 55ની વિદ્યાર્થીનીઓએ કલેક્ટર કચેરીની મુલાકાત દરમિયાન સ્વચ્છોત્સવ 2025 કાર્યક્રમ અંતર્ગત શપથ ગ્રહણ કર્યા। કલેક્ટર શ્રી કેતન ઠક્કરે વિદ્યાર્થીનીઓ સાથેના સંવાદમાં શાળા સ્વચ્છ રાખવા તથા ચાલુ અભ્યાસે શાળા ન છોડવા અંગે સૂચન કર્યું। જામનગર તારીખ 17 સપ્ટેમ્બર જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી સરકારી શાળા નંબર 55ની બાલવાટિકાથી ધોરણ 11ની વિદ્યાર્થીનીઓએ કલેક્ટર કચેરીની મુલાકાત લીધી હતી। આ દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે તમામ વિદ્યાર્થીનીઓનું અભિવાદન કરી તેમની સાથે સંવાદ કર્યો હતો। તેઓએ વિદ્યાર્થીનીઓની સાથે કારકિર્દીલક્ષી ચર્ચા કરી હતી તેમજ દેશના આદર્શ નાગરિક બનવા, દેશના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન આપવા તેમજ જીવનમાં અભ્યાસનું મહત્વ શું છે તે સમજાવ્યું હતું। ઉપરાંત ચાલુ અભ્યાસે વિદ્યાર્થીનીઓએ શાળા ન છોડવા જણાવ્યું હતું। બાદમાં કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓએ આજથી શરૂ થયેલા સ્વચ્છોત્સવ 2025 કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા રાખવા અંગે શપથ લીધા હતા તથા કલેક્ટરશ્રીએ પણ વિદ્યાર્થીનીઓ શાળા, ઘર તથા આજુબાજુના વિસ્તારો સ્વચ્છ રાખવા, ભીનો અને સૂકો કચરો અલગ અલગ રાખવા, પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડવાના વિષય પર ચર્ચા કરી હતી। બાદમાં વિદ્યાર્થીનીઓએ જિલ્લા કલેક્ટર તંત્ર તથા કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત લઈ કામગીરીઓની માહિતી મેળવી હતી તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાવાયેલી શુભેચ્છા કાર્ડ કલેક્ટરશ્રીને અર્પણ કર્યા હતા। આ પ્રસંગે નિવાસી અધિકાર શ્રી BN ખેર, નગરપાલિકા શિક્ષણ સમિતિના શાસનાધીકાર શ્રી ફાલ્ગુની પટેલ, આચાર્યશ્રી તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટર।